બોલા દાદા, હા આ એક ખાજુ ભરાય ને હા પછી તમે ઘડીક બેહો, હું આંધણ મૂકી આવું. શું કામ? ત્યાં સેવ બાફા ના મૂકી દેવી. એટલે આને તાત્કાલિક ન ખાવાની હોય, આને હુકાવા દેવી પડે. હુકવીને પછી ડબ્બો ભરીને પોર ખાવાની. પોર ખાવાની? તો પણ પોર બનાવ્યો ને અત્યારે મને હું કામ મોળો જીવ કરાવો? ના ના, એક વરસ દી તો પડી જ રહેવા દેવી પડે, તો જ મીઠી લાગે. મારા દાદા તો બે વરસ દી ડબ્બો ભરીને રાખતા. તે 2 વરસ ડબ્બો ભરી રાખતા. હા, મમરાભાઈ આવી જા, બોલ લે. મમરાભાઈ કેમ આવ્યા તમે? આટો મારવા આવ્યો ભોળા દાદા. હે લે, તે કઈ મમરાભાઈ કીધું નતું ને? મેં એમ કીધું તો સેવ વણવાનો લોટ આપો એમ. પણ તું સાનો મનો લોટ લઈને વી આવતો હોય તો દુકાને જા, તારે બધું કીધા ન કરાય. પણ એને મને પૂછ્યું કે હું કરવા લોટ. મેં કીધું સેવ બનાવી છે, સેવ વણવાનો લોટ આપો. હે મમરાભાઈ, આને ઈ જ કીધું તો સેવ બનાવી એમ. ભોળા દાદા એ લોટ લેવા આવ્યો ને મેં પૂછ્યું, મેં કીધું લોટ ના શું કરવા તારે? કે વાડિયા ભોળા દાદા અમે સેવ બનાવવાના છે એટલે હું અહીંયા આટો મારવા આવ્યો. તો તમારે એવું પૂછાય નહીં, પૈસા આપે એટલે વસ્તુ આપી દેવાની હોય. અને તારે કીધા શું કરે તું બધું? એટલે તને કોણે કીધું તું અહીંયા આવ્યો? તમને ન ખબર પડી જાય? કોણે કીધું તું? તો તમારા માણા કયા રસ્તે હાલે? હા, તારા ઘર બાજુથી. તો હું લોટ લઈને નીકળ્યો ને તો કેતો જતો હોય કે આ તો સેવ વણવાની છે. હે લે, તું બકુડાને ને મમરાભાઈ ને બધાને કેને આવ્યો? બધાને કાંઈ ના કીધું, મમરાભાઈ ને કીધું ને બકુલભાઈ ને કીધું ને એક સરપંચ ને કીધું. સરપંચ ને કીધું? તે એને મને પૂછ્યું ઈ કે ભોળા દાદા શું કરે? મેં કીધું આ સેવ વણવાના છે. ભોળા દાદા એમાં હું વાંધો કીધું એમાં? ના રે ના મમરાભાઈ, તો આખા ગામમાં ખબર પડી ગઈ કેવાય ને કે ભોળા દાદા ઘટા આખા સેવ વણે. મારે બૈરું છે તમે તે. તો પણ 5 પડીકા વેસાતા લઈ આવતા હોય તો? એટલે ઈ સેવ મને ના ભાવતી, શેરા જેવી આ લોંદો થઈ જાય. તો વણો બીજું હું. અને હવે તું ગામમાં કોઈ દી ન જાતો, ગામમાં હું લેવા જાય. તને સિંધવી તો બધાને કાઈ ના આવે. તે હું નોકર છો કે તમે નોકર છો? યા નોકર તો તું જ છો, પણ આમ નામ બધાને કીધા કરીશ ને તો હું નોકર થઈ જાય. અને ભોળા દાદા, હા, આ કહું સેવ કેમ એક જ બાજુ તાગડો હાલે છે? એટલે એક બાજુ હાથ હરખો હાલે, ઓલી બાજુ જો ને મોટો ગાંઠિયા જેવું નીકળે. ભોળા દાદા, હા, હવે કેટલી વાર છે હાલો ને શેની? આ સેવ ખાવાની? ના રે ના મમરાભાઈ, તમને બેયને નથી દેવાની હો. મારે ને મારા માણાને ખાવાની છે. હવે અમે એટલે તો આવ્યા સેવ ખાવા તો. ના રે ના, કાઈ તને નથી દેવાની. અને ઓળ નથી ખાવાની, આ તો પોર ખાવાની છે. અને મેળ આવે ને તો પોર ની તો પરારે ખાવું એની તો. હવે પરાય હુંદી નો હારી રે, એની કરતા હમણાં છે ને હું વસ્તુ ઘટા કયો હાલો એટલે વ્યવસ્થા કરી નાખીએ, બનાવીને ખાઈએ એમ. હવે ઘી ગોળ ને બધું લાવીને બનાવવી પડે. તે ભોળા દાદા ગોળ તો હું મારી દુકાનેથી લઈ આવું હાલો. તો ભોળા દાદા, હા. ઘી તો તમારા ઘરનું છે. હા તો હાલો આપણે બધા ભાગમાં ખાઈએ. જો મમરાભાઈ ગોળ લાવે, હા. ઘી ને સેવ તમારી, અને મારા ઘરે હું બનાવવા લઈ જાઉં, બનાવીને આપણે સારે ખાઈ. પણ આમાં બનાવવામાં ઘી ગોળ બે જ વસ્તુ જોવે. ગરમ પાણી કરવું પડે, પછી સેવ બાફા નાખવી પડે, પછી ઘી ગોળ નાખવાનું. પણ ગરમ પાણીમાં સેવ નાખવા ઠેક તારા ઘરે જાવું એની કરતા અહીંયા ને અહીંયા જ ગરમ પાણી કરીને ન મૂકી દેવી. ના રે ના, એવું કાઈ નથી કરવું હો. આ તો પછી આઈને મૂકી જો ને એમ. ઈ વધારે હારું હારું ભોળા દાદા, બકુલભાઈ ને કા લઈ જાવી? પોતે ફેરવી કરવી. તો આંધણ મૂકી દઉં ને? તું સાનો મનો દે, ખાવું જ કર્યા કરે, કાઈ આંધણ નથી મૂકવાનું તારે. તે ખાવાની વસ્તુ છે, ખાવાનું ન કહું. પણ હું ખાવાની વસ્તુની ક્યાં ના પાડું, પણ માણા તુણા જોવા જોવે. ભોળા દાદા ખાજુ ભરાઈ ગયો. ખાધું ભરાઈ ગયું? હા, લ્યો હું નાખતો આવું. તારે નથી જવાનું, તો એ બકુડો નાખી આવશે. તે ભોળા દાદા કેમ બકુલભાઈ મોકલો, આને મોકલો ને? ના રે ના મમરાભાઈ, આને સેવ નાખવા ખાટલામાં મૂકું ને તા તો ખાટલા મલી હુકાઈ ગયેલી હોય ની અડધી તો ખાઈને વી આવે. ભોળા દાદા તમે બકુલભાઈ ને ક્યાં સોંપ્યું ઈ કામ? ઈ એના ઘર બાજુ લઈને ભાગ્યા. એ બકુડા, અહીંયા તો કામ છે, તું ને ક્યાં જા? તમે ભોળા દાદા મીંડળીને દૂધ ભેળવ્યું એવું લાગ્યું આ તો. ઈ હાચું મમરાભાઈ, હા, ક્યાં જાતો તો તું? એ ખાટલામાં હુકવવા. કેમ? તો ખાટલામાં હુકવવાની ના. પણ આમ ક્યાં એમ? એ મારા ઘરે ખાટલા હુકવવા. ના રે ના, તારા ઘરે ન જવાનું, હામે ખાટલો છે એમાં હુકવવાની હતી. હા તો ન્યા જાવ જો ને. ને તું રહેવા દે, મમરાભાઈ ને આપી દે. આ તો આલ્યો મમરાભાઈ. આવો હું નાખ્યા. ને વળી બકુડાને સીધું નો સીધું હોત તો સારું હતું. આ તો હું લઈ ગયો હોત તો ન કાંઈ એકલો ખાત, બનાવીને અહીંયા જ લઈને આવે, આપણે બધા હારે ખાત. ના રે ના, તારા ઘરે બનાવે ને તારે લાય તો હાચું કહેવાય કે ના ના તે બનાવીને અમને ખવડાવી એમ. આ તે બનાવીશ અને તમારે હેઠું લેતા આવીશ બસ. બકુલભાઈ તમે બનાવો ને ત્યારે મને કહેજો, હું લઈ જઈશ. તમ તાર તમારા આંટોય નહીં. લ્યો ભોળા દાદા, આ હું લાવ્યો મમરાભાઈ? ઈ ભોળા દાદા હું ખાજુ ખાલી કરવા ગયો ને તે ભી વધારે લાગી ગઈ, તે બધું લોંદો થઈ ગયું, પછી ગળિયો વાળીને પાછી લેતા હોય અહીંયા. મમરાભાઈ તમને સિંધાય નહીં, તઈને એક ખરખા છે, તઈને ને સિંધાય નહીં, કાક નું કાક કરીને આવે. આને મોકલવી તો સેવ અડધી હુકાઈ ગયેલી હોય ખાઈને આવે, આને મોકલવી તો ઈ ઘરે લઈને વ્યા જાય, અને આને મોકલાતા જાને લોંદો કરીને આવ્યા. હવે મારે તો હું કરું મને કઈ સમજાતું ના. મારે હું સેવત વિના કરવાની, ભેગી તો થાતી ના. હવે ખાજુ તો લાવો. એટલે આ ખાજુ તો ખાટ લાઈને સોટી ગયું, જેટલો લોટ હાથમાં આવ્યો તો પાછો લેતા આવ્યો. મમરાભાઈ ખાધા વગર સેવ શેમાં સાળવી તમે તે?
હવે એક કામ કરો, હું માથું રાખું ને મમરાભાઈ સેવ સાળે. આ રાખ તો. લ્યો. ઓય બાપા. એટલે માથામાં થોડી સેવ સારવાની હોય, તું તે પાછો માથું રાખું. તો એક કામ કરો ને થોડા દાદા, હું અહીંયા મેં કીધું ખાધું રાખું, પછી ખાટલા ખાલી કરવા જાવું, એની કરતા ડાયરેક્ટ જ ખાટલે જવા જો ને. એમ કેમ? એટલે તમારો માણસ તાગડો લઈને વ્યો જાય, ત્યાં બેઠો બેઠો તું છે ને સેવ સારા રાખજે, હું ને મમરાભાઈ અંબાઈવા કરશું. પણ અહીંયા સેવ વચમાં તૂટી જાય તો ધૂળ વાળી થાય. હવે નો તૂટવા જઈએ એમી તો હાલ તું તાગડો લઈને વ્યો જા, એમી તૂટવા જતા શું કામ મમરાભાઈ? હાલો 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 હાલો. એ હાલો બકુલભાઈ. વ્યો જા, હાલ 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 મમરાભાઈ, હાલો તમે અહીંથી લઈને વ્યો જાઓ. એટલે હરખી સાઈડ લે પછી લોંદો ન થઈ જાય. હું વાત કરો મમરાભાઈ? બકુલભાઈ આને કહું છું હરખી સાઈડ એટલે લોંદો થઈ જાય પછી એમ. પા થોડા થોડી કરીને તો હવે ભૂખ લાગવા માંડી છે. હા શું બકુલભાઈ, ભૂખ તો મને લાગી. તો પણ એક કામ કરો ને, હું એ મેં કીધું અહીંયા ખાટલામાં નાખો છો, એની કરતા ડાયરેક્ટ તપેલામાં જ જવા જો ને. ઈ હા શું બકુલભાઈ તમારું? તો તમે લાઈવ સેવ ખાધેલી? ના રે ના બકુલભાઈ, મેં તો હુકી સેવ ખાધેલી. તો મેં તે હુકાઈ ગયેલી જ ખાધેલી, આજ લાઈવ સેવ નો અખાતરો કરીને. ઈ હા શું હે લ્યા, હા, કઈ ગોળ કે મોરસ એવું કઈ પીડ્યું? ગોળ નથી, મોરસ છે. હા તો હાલ છે, મોરસ તો મોરસ. જા જા જા, તું સુલો હળગાવ્યો ને આંધણ મુઈ ખાવ જા, ડાયરેક્ટ તપેલામાં મમરાભાઈ તમે એની પાસે આવજો શેડો લઈને. હું તો હું આંધણ મૂકો, હાલો. હા જા 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 જા. અને મમરાભાઈ બની જાય પાછા મને કહેજો હો. એ હા ભાઈ બકુલભાઈ, હું એકલો નહીં ખાઈ જાઉં, અને તમે તૂટે નહીં એનું ધ્યાન રાખજો. એટલે પાછો ખાટલો ભરાય તારે કેજે. એ હો થાકી ગયો, એટલે પરસો વળવા મળ્યો. હપ તું તાપ કરવા મને આ ઘડીકમાં બફાઈ જવું કઈ. હાલો હાલો, તાપ ચાલુ જ છે, હમણાં બફાવા ગયો, તમે જોવો. આ મમરાભાઈ મારો માણા દેખાતા કેમ નથી? આ બકુડો ક્યાં ભાગ્યો? કેટલી વાર છે? બસ બકુલભાઈ થોડીક જ વાર છે, બફાવા આવી જ છે. હે ને? લે આ તણે જણા ગયા ક્યાં? હે? અને આ સેવનો તાકડો આમ ક્યાં ગયો? લાય તો મને જવા દેતો. અને ઘી ને મોરસ ને એવું ક્યાં પીડ્યું? એ ઝૂંપડિયા પીડ્યું, પણ હમણાં હું લાવી દઉં, બફાઈ જવા દ્યો. એટલે અહીંયા સુલા શું કરો? આ સેવ હુકવી. ઓય બાપા. તે આવી રીતે સેવ હુકવાની હોય? સુલા સેવ બાફો છો તમે? ભોળા દાદા તડકે હરખી હુકાતી નહોતી, મેં કીધું તાપ કરી તો હબ હુકાઈ જાય ને એટલે. હજી પાછા ખોટું બોલો, બાફો છો ને સેવ. તે ભલા દાદા, તમે કહો કેમ આવ્યા એની પાસે? ઈવું સેવના તાકડા તાકડા અહીંયા સુધી આવી આવ્યો. હા તે વાંધો નહીં, આવ્યા સવા ને તો સેવ ખાઈને જાજો, બેહો બાપા જ મૂકી. ઓય બાપા, બાપા. હા મને ખબર જ પડી ગઈ, ખાધું ને ખાટલા મૂકીને આવ્યા ને કાક લાલમાં કાઢવું છે. ઉભો રહો. ઉપર ઉપર ઉપર. એટલે ઉભા રહ્યો સેવ તો ખાતા જાવ. બોલો લ્યો, મને ખબર વગર સેવ બાફા મૂકી દીધી.